હવે છોકરાઓ એક ઉદાહરણ ટેક્સ્ટ બુકમાં આવું આપ્યું છે કે છે ને શ્રેણી આપી હોય 5 11 17 23 આવી એક શ્રેણી આપી છે એમાં એવું પૂછે છે શું આવું કોઈ 301 નંબરનું પદ આવશે? હવે જો પહેલી વસ્તુ થઈ આપણે અંદાજે લગાડવા બેસીએ ને કે ભાઈ વચ્ચે ગેપ કેટલાનો છે તો કે 6 નો છે, અહીંયા 6 નો છે, તો આવું કરવા બેસીએ તો આ 301 સુધી શું કરી જવું આપણે આવું કરી જવાના છીએ? નથી કરી જવાના ને. તો આવું 301 સુધી કરશી તો પેપરનો ટાઈમ પૂરો થઈ જશે. આ વસ્તુ કરવાની નથી. તમને ખબર છે મને ખબર છે 301 એકી સંખ્યા છે, અહીંયા બધે એવું બને છે ઘણી જગ્યાએ એકી સંખ્યા જ આવે છે. તો આ 301 આવતું હોય છે કે નહીં આવતું હોય છે આપણને ખબર નથી, પણ આપણને એમ પૂછ્યું છે કે આવું કોઈ પદ હશે કે નહીં હોય. પહેલા તો આ પદ ગોતવાનું છે કે ભાઈ આવું કોઈ પદ હોય કે ન હોય, એને ગોતવા માટેની પહેલી રીત સાંભળજો. ધારો કે હું કોઈ શ્રેણી લખું છું, હું કહું છું કોઈ પદ છે કે નહીં. આવો જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે કોઈ પદને ગોતવા માટેની રીત શું છે? ધારો કે હું અહીંયા કોઈ શ્રેણી લખું છું 3 6 9 પછી 12 આવી નામ શ્રેણી આવી જતી હશે છોકરાઓ. ક્યાં સુધી? તો કે ધારો કે હું એમ કહું છું કોઈ આમાં આ જ શ્રેણીમાં કોઈ 220 અંક વાળું, અંક કેવો છે 220 આવતો હોય એવું કોઈ પદ હશે કે નહીં? ફરીથી પ્રશ્ન પૂછું છું, આવું કોઈ પદ હશે કે નહીં? આવો પ્રશ્ન કરીએ છીએ. ચાલો આવો પ્રશ્ન થાય છે. હવે આ બધા પદને તમે નંબર કેવી રીતે આપવાના છો? આવી રીતે કઈક a1 આને શું કહેશો? બીજું પદ a2 આને શું કહેશો? ત્રીજું પદ a3 આને કેવું કહેશો? a4. હા કે ના? હા, આને a1 a2 a3 a4 આ રીતે કહેવાના છો. આ જ રીતે આ જે કોઈ પણ પદ હશે એને તમે an કહેશો કે નહીં કહો? કહેવાના જ છીએ. તો એનો મતલબ એવો થયો જો આ an નું પદ હોય તો આ શ્રેણીમાં n કેવો આવવો જોઈએ છોકરાઓ? પૂર્ણાંક આવવો જોઈએ. કેવો આવવો જોઈએ? પૂર્ણાંક. આપણે કોઈ દી સમાંતર શ્રેણીમાં કોઈ દી એવું જોયું કે પહેલા પદ પછી સાહેબ દોઢમું પદ જણાવો, એવું કોઈ દી જોયું અઢીમું પદ જણાવો, કોઈ દી એવું જોયું 3.5મું પદ જણાવો, આવું કોઈ દી એવું છે નહીં ને? તો અહીંયા જે n નું પદ આવશે બરાબર, એનો જવાબ જો પૂર્ણાંક આવે ને, ફરીથી બોલું છું, n નો જવાબ જો પૂર્ણાંક આવે તો આવું કઈ પદ હશે. ઈ ફાઇનલ. તો એવું કઈ પદ હોય, પણ આવો જવાબ આવ્યો an નો, n તરીકે જવાબ આવો આવે છે, an માં n નો જવાબ આવો આવે છે કે 20.5. તો કોઈ દી શ્રેણીમાં 20.5મું પદ આપણે કોઈ દી લખતા હતા? નહોતા લખતા. તો આવું કોઈ પદ હશે નહીં. સિમ્પલી વસ્તુ છે કે તમે n નો જવાબ ગોતો અને n નો જવાબ કેવો આવે છોકરા? આવું પૂર્ણાંક આવે તો તમારો જવાબ કેવો હોય? આવું પદ હશે. અને જો પૂર્ણાંક જવાબ ન આવે, પૂર્ણાંક જવાબ નથી આવતો, અપૂર્ણાંક જવાબ આવે છે, તો આ નંબર વાળું કોઈ પદ હશે નહીં. ચાલો આટલી ખબર પડી. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. શું રકમ આપી છે? એક શ્રેણી આપી છે, સમાંતર શ્રેણી 21 18 15 ડેશ 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 નું ક્યુ પદ -81 હશે. ચાલો આ દાખલો છે ને કે આપણે વાત કરી લઈએ કે આ દાખલો આપ્યો છે પાઠ્યપુસ્તકમાં. આપણે ઉદાહરણ નંબર 4 છે. શું છે? ઉદાહરણ નંબર 4. પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ નંબર કેટલું છે છોકરાઓ? 4 છે. અને આની રકમ હજી અહીંયા જ પૂરી નથી થતી. હજી શું કહે છે? તો કે આમાં કયું પદ 0 હશે? પેલા કેવું પૂછ્યું? -81 ક્યુ પદ હશે. પછી એવું પૂછ્યું છે ક્યુ પદ 0 હશે. આપણી પાસે એક સૂત્ર છે જેના દ્વારા આપણને આ વસ્તુ મળી છે. ક્યુ પદ 81 હશે એટલે એનો મતલબ એવો થયો ને કે an બરાબર 81 થાય એટલે કે ક્યુ પદ 81 મળશે એ આપણને an મળે. તો હાલો આપણા માટે પહેલી વસ્તુ તો એ થઈ ગઈ કે રકમ આપી છે બરાબર છે. તો રકમ આપી, રકમ મુજબ બનાવી લેવાનું. આપણે સૌથી પહેલા શું છે? a બનાવવાનું. તો a કેટલો છે છોકરાઓ? 21. પછી d કેટલો છે? 3 3 ઘટતા જાય છે. હાલો 3 ઘટે છે. d બરાબર -3 ઘટે છે એટલે શું આવશે? -3. 3 ઘટે છે. હાલો -3. હવે વાત કરીએ. આપણી પાસે આ છેલ્લું પદ n નું પદ ગોતવાનું કહે છે કે -81 ક્યુ પદ હશે. તો આપણે એમ કહીએ કે n નું પદ ગોતવાનું છે નહીં. અને an આપ્યું છે. an એટલે કેટલા આપ્યા છે? 81.
પણ કેવા 81 -81. ચાલો હવે આપણે સૂત્ર મૂકીએ an બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસમાં કૌંસ પૂરો d. ચાલો શું થશે an કેટલા છે -81, a કેટલો છે 21 વત્તા n કેટલા છે ગોતવાના છે, n નું પદ જ જોઈ છે ને -81 કેટલામું પદ છે જોઈ છે, એને n ને તો કરતા કરવાનો કેટલામું પદ થાય છે ઈ જોવાનું છે ને. હાલો d કેટલો આપ્યો છે -3. હાલો 81 આ બાજુ માઈનસ થઈ જશે 81 -21 બરાબર અહીંયા n - 1 કૌંસમાં 3 પણ કેવો 3 માઈનસ. ચાલો માઈનસ માઈનસ પ્લસ એટલે 81 માં 21 એડ કરીએ તો થઈ જશે 102 પણ મોટા પદની નિશાની કઈ છે માઈનસ, તો હું થઈ જશે -102 બરાબર n - 1. આને અહીંયા જાતે છેદમાં આવી જાય ગુણાકારમાં છે તો ચાલો -3. હવે તો કે અહીંથી આપણે માઈનસ માઈનસ પ્લસ હવે કેનો ગુણાકાર કરીએ તો 102 જવાબ આવે. તો કે આપણને ખબર છે કે 33 તેરી 99 34 તેરી 102 તો આનો જવાબ આવે 34. તો n - 1 બરાબર 34. તો n બરાબર શું થાય 34 ને 35 આ -1 છે ઓલી બાજુ જે પ્લસ થઈ જાય n બરાબર શું થઈ જાય 35. તો આ આપણો થઈ ગયો અડધું ઉદાહરણ પૂરું. શું કહે છે તો કે -81 છે જે પદ ઈ કેટલાનું પદ હશે તો કે 35 નંબરનું પદ હશે. તો કે આ 35 નંબરનું પદ હશે ને આ મસ્ત મજાનું લખી નાખીએ તો કે આપેલ શ્રેણી માટે -81 એ કેટલાનું પદ હશે છોકરાઓ 35 નું પદ હશે. તો જો આ જ રીતે હજી એક વસ્તુ ગોતવાની કીધી છે. શું ગોતવાનું કીધું -81 ખબર પડી તો n બરાબર આપણે શું મૂક્યું -81. આ જ રીતે કેટલાનું પદ કે છે ક્યારે 0 થતું હશે આવો પ્રશ્ન પૂછ્યો. ક્યારે આ શ્રેણીમાં 0 આવતું હશે જો ધારો કે 21 18 15 પછી શું આવતું હોય 12 પછી શું આવતું હોય 9 આમ કરતા કરતા 0 એ કેટલાનું પદ હશે તો કે આને a કહી દઈએ આને a2 કહી દઈએ આને a3 કહી દઈએ આમ કરતા કરતા 0 ક્યારે આવતું હશે કયું પદ આવતું હશે તો એ આપણે જોવું છે. ચાલો તો 0 એ n નું પદ આપણે ધારી લઈએ તો એના માટે જે અડધી રકમ એટલી છે શું કીધું an બરાબર a પ્લસ n - 1 કૌંસમાં d. an બરાબર કેટલાનું પદ જોઈ કેટલા 0 તો એ પદ જોઈ છે ચાલો 0 બરાબર a કેટલો હતો 21 વત્તા n - 1 કેટલા થશે તો કે આપણે n - 1 ને તો કરતા કરવાનો છે d એટલે કેટલા છે -3. ચાલો 1 થી આ બાજુ આવે કેવા થઈ જાય છોકરાઓ માઈનસ બરાબર n - 1 ના એમનો આ -3 છે ઈ સામેની બાજુ જાય તો ક્યાં જાય ભાગાકારમાં જાય ને. ચાલો n - 1 બરાબર 7 તેરી 21 માઈનસ માઈનસ તો પ્લસ થઈ જવાના છે. ચાલો n - 1 બરાબર 7 તો n બરાબર શું થશે 8. તો આ શ્રેણીમાં 0 એ કેટલામું પદ હશે 8મું. તો કે આપેલ શ્રેણી માટે ફરીથી વાક્ય બનાવીએ આપેલ શ્રેણી માટે 0 એ 8મું પદ હશે. ચેક કરવું હોય તો છોકરાઓ હાલો ચેક કરીએ. સાહેબ 21 18 15 12 9 તમને ખબર જો વાત કરતા તો તમને આવડે 6 3 અને 0 જોજી કેટલા પદ થાય છે 8મું પદ થવું જોઈએ. ચાલો જોઈએ પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું અને આઠમું થઈ ગયું 8મું પદ. એવી જ રીતે આપણું 35મું પદ આ શ્રેણી માટે કેવું હોય છે -81. તો આમાં આપણે an ગોતતા હતા. આ બીજી રીતે બી સૂત્ર ફરીથી કહું છું છોકરાઓ એકને એક સૂત્ર છે એકને એક સૂત્રનો જ આખા 5.2 માં ઉપયોગ કરવાનો છે. આ સૂત્ર દ્વારા આપણે કેટલામું પદ ગોત્યું n ને કરતા કરવાનો છે કેટલામું પદ છે એ ગોતવાનું છે. n મું પદ આપ્યું નથી 20મું પદ શોધવાનું નથી નતર 20મું પદ આવે. કેટલામું તો કે -81 પદ આપ્યું છે એ કેટલામું હશે એમ પૂછ્યું છે એટલે આપણે શું ગોતવાનો છે એ n ગોતવાનો છે કેટલામું પદ છે.
તો આપણે n માં ઉપરથી શું મળી જાય n મળી જાય તો n ગોતવા માટેનું સૂત્ર આપણે n ને શું કરી નાખ્યો કરતા કરી નાખ્યો ચાલો આ થઈ ગયો આખો દાખલો નોટ ડાઉન તમારે કરવું હોય તો કરી લો ચાલો છોકરાઓ હવે આપણે વાત કરવાના છે ઉદાહરણ નંબર 6 ની આની પહેલા આપણે જોયું હતું કે કોઈ પણ એવી રીતની રકમ આપી હોય કે આવું પદ સમાંતર શ્રેણીમાં આવશે કે નહીં એવું આપણે ચકાસવાનું છે કે આવું કોઈ પદ આવે છે કે નહીં આજે આપણે હમણાં જ વાત કરી તો જો એવું કોઈ પદ માટેનો દાખલો પૂછ્યો હોય તો એની રીત કરતા જાય હમણાં જ વાત કરી કે જો કોઈ પણ આપણે સૂત્ર મૂકીએ અને n બરાબર જો આ એની શરત જ લખ નાખીએ છીએ n બરાબર જવાબ કેવો આવે છોકરાઓ પૂર્ણાંક આવે ફરીથી બોલું છું n બરાબર જવાબ કેવો આવે છોકરાઓ પૂર્ણાંક આવે તો એવું કંઈક પદ હશે અને જો જવાબ કેવો આવે છોકરાઓ n બરાબર અપૂર્ણાંક આવે તો એવું કોઈ પદ શ્રેણીની અંદર હશે નહીં ચાલો આપણી માટે શું રકમ કીધી છે રકમને પહેલા હર હંમેશ સમજવાની અને છે ને જ્યારે કોઈ પણ દાખલો ગણવા બેસો ને ત્યારે છે ને બુક અને પેન એ હોવું જોઈએ ખાલી દાખલો જોઈને શીખવાનો નથી તમે મારામાંથી નોટ ડાઉન કરવાનું કહું ને એટલે રકમ એક લખી નાખવાની પછી મોઢે જ ગણવાનો છે એક વખત યાદ રાખી લીધા પછી રીત મોઢે જ કરવાની છે ચાલો ચકાસો કે 301a શું કહે છે 301a એટલે કે 301 અંક વાળું કોઈ પદ આપ્યું છે 301 વાળું એ આવી કઈ શ્રેણી આપી છે 5 11 17 23 આવી કઈ શ્રેણી છે જેમાં ડેશ 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 કરતા કયો પદ આવતું હશે 301 નંબરની યાદીનું કોઈ પદ છે કે નહીં આવો પ્રશ્ન પૂછ્યો છે એનો મતલબ એવો થાય કે આપણે 301 છે એવું પદ આવતું હશે કે નહીં એટલે આના માટે અહીંયા છેલ્લે શું મૂકી દયો અહીંયા 301 મૂકી દયો એને તો આપણે શું કહેતા હતા આને a1 કહેતા હોય આમ કરતા કરતા જઈએ તો આને શું કહીએ છીએ છોકરાઓ an કહીએ છીએ તો આપણને n નું પદ મળી જાય કે ના મળી જાય કેટલામું પદ 301 છે ઈ મેં હમણાં જ વાત કરી જો n નો જવાબ કેવો પૂર્ણાંક આવે તો આ પદ હશે અને જો અપૂર્ણાંક જવાબ આવે તો એવા કઈ અપૂર્ણાંક પદ આપણે કોઈ દી સમાંતર શ્રેણીમાં જોયા છે નથી જોયા ચાલો 301 માટે આપણે ચર્ચા કરીએ છોકરાઓ થોડી શું થશે તો કે આ સૂત્ર મૂકીએ શું સૂત્ર છે એ n બરાબર એ પ્લસ n - 1 કૌંસમાં અને બાજુમાં કરી નાખીએ d ચાલો આ શ્રેણી માટે a કેટલો થશે 5 an તમને ખબર છે an કયો ગણવાનો છે 301 નંબર કે આવું કોઈ પદ આવશે કે નહીં એના માટે ચાલો n આપણે ગોતવાનો છે n - 1 d કેટલો છે ગેપ કેટલો છે અહીંયા 6 નો ગેપ છે વધે છે 6 એટલે +6 લેવાના અહીં 6 વધે છે એટલે 6 પ્લસ લેવાના છે હાલો બધે 6 નો જ ગેપ છે કાઈ વાંધો નહીં બરાબર જો ગેપ હરખો ન હોય તો સમાંતર શ્રેણી કે નહીં એનો મતલબ એવો થઈ ગયો કે 301 આને સોલ્યુશન આપીએ આપણે 301 આ બાજુ પ્લસ છે આ બાજુ માઈનસ થઈ જાય તો કેટલા થઈ જશે 296 બરાબર છે બરાબર ફરી પાછી વાત કરીએ છીએ તો કે શું છે આપણે વાત કરી છે તો કે n - 1 કૌંસમાં 6 હવે જુઓ છોકરાઓ 296 ભાગ્યા 6 કર્યા છે અહીં હું વાત કરી છે 296 ભાગ્યા 6 એટલે કે અહીંયા એવું કરી નાખીએ કે 296 ભાગ્યા 6 બરાબર છે ચાલો હવે જોઈએ 296 ભાગ્યા 6 બરાબર શું આવશે જવાબ n - 1 બરાબર છે તો 296 ભાગ્યા 6 કરો 296 ભાગ્યા 6 શું થશે 6 35 6 4 24 વધી ચડી 9 માં 4 જાય તો 5 0 5 થી 56 મિત્રો 6 7 42 6 48 96 54 બે વૈધા પોઈન્ટ ઉતરો મીંડું ઉતાર્યું શું થશે 6 તેરી 18 ચાલો અહીંયા આપણને એટલી ખબર પડી કે પાછા બે વૈધા હવે મીંડું ઉતારવું હોય તો અહીંયા આપણે શું કરી શકીએ 3 તો જવાબ આવે છે 49.33 આવું કહીએ છીએ ચાલો 49.33 આવે છે એટલે અહીંયા આને બદલે હું લખી શકીએ તો કે સાહેબ આવું લખી નાખો 49.33 બરાબર n - 1 n બરાબર શું થાય 49.33 ના +1 એટલે થઈ જશે 50.33 મેં હમણાં વાત કરી કે જો અપૂર્ણાંક જવાબ આવે આ કેવો જવાબ આવ્યો છોકરાઓ પૂર્ણાંક આવ્યો કે અપૂર્ણાંક 50 મું પદ નથી આ કેવો કહે છે 50.33 મું પદ આ જવાબ કેવો થાય અપૂર્ણાંક થાય
જો અપૂર્ણાંક જવાબ આવે તો 301 નંબરનું પદ કોઈ 301 અંક આવતું હોય એવું એકેય પદ હશે નહીં. તો આનો જવાબ સીધી ને સાદી રીતે આપણે આપી દેવાનો છે કે આપેલ શ્રેણી માટે બરાબર છે કોઈ પણ પદ 301 અંક વાળું હશે નહીં. અહીંયાથી જે તમારો દાખલો પૂરો અને આના કેટલા માર્ક છે છોકરાઓ? 2 માર્ક છે. ના તમારા ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 6 છે. ચાલો ડન. હવે તમે તમારી રીતે મોઢે કરો. જો પૂર્ણાંક જવાબ આવે તો એ છે અને અપૂર્ણાંક જવાબ આવે તો એ નથી. ચાલો હમણાં આપણે ઉદાહરણ નંબર 6 કર્યું ને એવી જ રીતે આપણે સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 6 સમજવાનો છે. શું વાત કરી છે? જેમ હમણાં ઉદાહરણ નંબર 6 સમજ્યા ને આપણે ટેક્સ્ટ બુક નું ઉદાહરણ નંબર 6 એવી જ રીતે હું સમજવાનું છે સ્વાધ્યાયનો 5.2 નો 6 નંબરનો દાખલો. એ જ રીતનું કીધું છે, શ્રેણી આપી છે. હવે એમાં એને ચેક કરવાનું કીધું -150 પદ હોઈ શકે કે નહીં. હાલો હવે તમે મને કયો હોઈ શકે કે ના હોઈ શકે ખબર કેમ પડશે? સરસ. શું પૂર્ણાંક હોય ને તો આનો -150 જવાબ આવશે, નહીતર -150 વાળા પદ હશે નહીં. એટલે કે n બરાબર પૂર્ણાંક જવાબ આવવો જોઈએ. જો n બરાબર પૂર્ણાંક જવાબ આવે તો શું હોય? -150 અંક વાળું કોઈ પદ હશે, નહીતર હશે નહીં. ચાલો આપણે ફરીથી ઈ જ વાત કરીએ. આ દાખલા માટે શું થશે? a 11. ચાલો d કેટલો છે? તન ઘટતો જાય છે છોકરાઓ. હાલો d બરાબર સાહેબ કેટલા થશે? તો કે -3. પછી તો કે કોઈ પદ માઈનસ an બરાબર આપણે એમ કહીએ છીએ -150 સાહેબ હશે કે નહીં ચેક કરવાનું છે. અને n આપણે શું કરવાનો છે? ગોતવાનો છે. હમણાં જ વાત કરી હતી કે જો તમે n બરાબર શું જવાબ આવી શકે? પૂર્ણાંક જવાબ આવી શકે. શું બોલું છું? n બરાબર પૂર્ણાંક જવાબ આવે તો આ પદ હોય, ન આવે તો આ પદ હોય. 150 નંબર વાળું કોઈ પદ હશે નહીં. ચાલો સૂત્ર મૂકીએ. શું સૂત્ર છે? an બરાબર a પ્લસ કૌંસમાં n - 1 d. ચાલો an ગોતવાનો -150 આપ્યો છે. ચાલો a આપ્યો છે 11. પછી અહીંયા d આપ્યો છે -3. અહીંયા કરી નાખીએ -n - 1 થઈ જાય. 150 માંથી આ બાજુ -150 છે છોકરાઓ. જો આ માઈનસ પ્લસ ની ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખજો. આ બાજુ પ્લસ છે એમનો, આ બાજુ -150 માં -11 બરાબર. હવે એનો મતલબ એ થયો માઈનસ માઈનસ શું થાય? પ્લસ. ગુણાકારનું નથી તો સરવાળાના નિયમ મુજબ કહું છું. માઈનસ માઈનસ પ્લસ થાય છે એટલે 150 માં 111 એડ કરીએ તો 161. પણ મોટા પદની નિશાની શું છે? માઈનસ. હાલો અહીંયા n - 1 ના 1 એમનમ, -3 ના -3 એમનમ, n - 1 આનું તો આપણે કરી નાખ્યું. n - 1 નું n - 1 એમનમ, -3 છે આ બાજુ જાય તો ભાગાકારમાં જવા દે. આ બેના છેદ ઉડાડી દઈએ. શું કરીએ છીએ? n - 1 161 ભાગ્યા 3 કરો ને છોકરાઓ, એટલાનો અપૂર્ણાંક જવાબ આવે. તોય ટ્રાય કરી લઈએ. તમે કયો સાહેબ તમે કરાવો. હાલો 161 ભાગ્યા 3, 3 પંચા છોકરાઓ 15 વધી ચડી સોરી વધ્યા કેટલા? શેષમાં 1, વાંચી ઉતરો 1, 3 ચોક 12 થઈ જાય. 3 3 9, વાય વધ્યા 2. ચાલો પોઈન્ટ મૂકો 20, 3 6 18. જવાબ તમારો શું આવ્યો? 53.6 આવ્યો. એટલે એનો મતલબ એવો થાય કે જો અહીંથી આપણે વાત કરીએ તો n - 1 બરાબર 53.6, તો n બરાબર 53.6 વત્તા 1 એટલે કેટલા થશે છોકરાઓ? 54.6. તો કોઈ દિવસ કોઈ પણ શ્રેણીમાં હાલો 54 મું પદ હોઈ શકે, પણ 54 અને 55 વચ્ચે 54.6 મું પદ આપણે ભણી છીએ, હોઈ શકે નહીં. તો આ 54.6 એટલે કે -150 કે આવતું હોય, 54 અને 55 ની વચ્ચે આવતું હોય તો એકેય -150 છે ક્યારેય શ્રેણીનું એકેય પદ હોઈ શકે નહીં. આ હાવ હેલા મેલી રીત છે. જો પૂર્ણાંક જવાબ આવે, અપૂર્ણાંક આવ્યો એટલે આવું કોઈ પદ હોઈ શકે નહીં. આવું જ કહેવાનું છે. સાવ સહેલી રીત છે. પૂર્ણાંક જવાબ આવે તો હોઈ શકે, અપૂર્ણાંક જવાબ આવે તો હોઈ શકે નહીં. ચલો ડન.